મિત્રો વિસાવદરમાં ચૂંટણીનો માહોલ બરોબર જામ્યો છે। દરેક નેતા પોતપોતાની પાર્ટીના સપોર્ટમાં લાગી ચૂક્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પ્રચારમાં તેમની બંને પત્નીઓ પણ સાથે હતી। જ્યાં મિત્રો તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ ચૈત્ર વસાવાને બે પત્નીઓ છે, બે પત્ની સાથે કરે છે મોજ। મિત્રો હવે સવાલ એ થાય છે કે આ બંને પત્નીઓ સાથે તેઓ કેવી રીતે રહે છે અને આ બંને મહિલાઓએ એક જ વ્યક્તિ સાથે શા માટે લગ્ન કર્યા? શું કોઈ મજબૂરી હશે કે બીજું કંઈ? મિત્રો શું છે આ પાછળનું મુખ્ય કારણ તમે જાણી લેશો તો કદાચ તમે પણ હેરાન થઈ જશો અને જિંદગીમાં ક્યારેય લગ્ન નહીં કરો। મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તમને ઘણું બધું જાણવા મળશે, તેથી ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ અને થઈ શકે તો એક લાઈક જરૂર કરજો। મિત્રો ચૈત્ર વસાવા એક ભારતીય રાજકારણી છે। તેઓ 8 ડિસેમ્બર 2022થી ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે। જાન્યુઆરી 2022માં તેમને ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। મિત્રો તમને જણાવી દઈએ કે ચૈત્ર વસાવા સુરત જિલ્લામાં વિસ્તરણ અધિકારી તરીકેની નોકરી કરતા હતા અને કચેરીમાં આવતા લોકોને યોજનાઓનો લાભ મળે તે માટે પત્ની શકુંતલા સાથે મળી કામગીરીથી સામાજિક સેવા શરૂ કરી હતી। બીજી તરફ નર્સની નોકરી કરતા વર્ષાબેન તેમની સાથે જોડાયા અને ચૈત્ર વસાવા સાથે લગ્ન કર્યા। આજે ચૈત્ર વસાવાના બે પત્ની છે। ચૈત્ર વસાવા કાચા મકાનમાં પરિવાર સાથે રહે છે। મિત્રો ડેડિયાપાડાના બોગસ ગામનો એક સામાન્ય યુવાન ધારાસભ્ય બન્યો અને હાલ ભરૂચ લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર પણ છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં બીટીપીના મહેશ છોટુભાઈ વસાવાને ડેડિયાપાડા બેઠક પર વિજેતા બનાવવામાં સૌથી મોટો ફાળો ચૈત્ર વસાવાનો રહ્યો હોવાનું કહેવામાં આવે છે। મહેશ વસાવા સાથે અણબનાવ બાદ ચૈત્ર વસાવાએ આમ આદમી પાર્ટી જોઈન કરી હતી। વર્ષે 2022 વિધાનસભાની ચૂંટણીમાં ચૈત્ર વસાવાએ આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી કરતા ડેડિયાપાડા બેઠક પર 1,34,000 મત મેળવી વિજય મેળવ્યો હતો। ધારાસભ્ય બન્યા બાદ વર્ષ 2023માં ફોરેસ્ટના કર્મચારીને માર મારવાનો અને એક રાઉન્ડ ગોળીબાર કરવાનો કેસ ચૈત્ર વસાવા પર નોંધાયો હતો। ચૈત્ર વસાવા લગભગ 1 મહિના સુધી ફરાર રહ્યા હતા। બાદમાં નર્મદા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું। તે જેલમાં હતા ત્યારથી જ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી જાહેર કરી હતી। 40 દિવસ બાદ જેલમાંથી છુટકારો મળ્યો અને શરતી જામીન મેળવ્યા। હાલ ચૈત્ર વસાવા ભરૂચ જિલ્લામાં પ્રચાર કરી શકે છે, પરંતુ નર્મદા જિલ્લામાં પ્રચાર માટે આવી શકતા નથી। ચૈત્ર સામે કોંગ્રેસના નેતાઓની નારાજગી સહિતના અનેક પડકારો ઊભા કર્યા છે। પોલીસ સાથે વિવાદ વચ્ચે ચૈત્ર વસાવાએ શું કહ્યું? મિત્રો તમને જણાવી દઈએ કે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલમાં પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં પણ પોલીસ ચોકી બનાવી રાખી છે। આ વિસ્તારમાં કોઈ આરટીઓની કચેરી નથી, માટે લોકોને દંડ ભરવામાં પણ તકલીફ પડે છે। એક વખત કોઈ ગાડી રિટર્ન થાય તો 3-4 દિવસ સુધી છોડાવી શકતા નથી। અહીંના સામાન્ય નાગરિકો, ખેડૂતો, મજૂરોને પોલીસ દિવસ રાત દંડ કરી રહી છે।